નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાંબુઘોડામાંથી પસાર થતી સુખી નદીના પ્રવાહમાં યુવાન તણાતા પરિવાર ચિંતાતુર। જાણવા મળ્યા મુજબ જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામના કલહરી ફળિયામાં રહેતા આશરે 30 વર્ષીય યુવાન ધર્મેન્દ્રભાઈ ઈશ્વરભાઈ બારિયા શનિવારે બપોરે નદીમાં કૂદી પડતા પાણીના પ્રવાહમાં તણાઈને લાપતા થયો। ભારે વરસાદને કારણે બે કાંઠે વહેતી સુખી નદી જોવા ગયેલા ધર્મેન્દ્રભાઈ તેમના ભાઈ સાથે પોતાના ઘર નજીક આવેલી સુખી નદીના કિનારે ઊભા હતા ત્યારે ભારે વરસાદના કારણે સુખી નદી બે કાંઠે વહેતી હતી અને નદીનો પ્રવાહ જોવા ગયેલા ધર્મેન્દ્રભાઈ મસ્તીમાં નદીમાં કૂદી પડ્યા હતા અને તેને નદીમાં કૂદતા સામે કિનારે ઊભેલા ઉઢવણ ગામના એક યુવાનને પણ જોયો હતો। જોકે નદી પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાના કારણે ધર્મેન્દ્રભાઈ પાણીમાં તણાઈ ગયા હતા અને થોડીક ક્ષણોમાં નજરોથી દૂર થઈ ગયા હતા। આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક ધોરણે યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। જ્યારે આ બાબતની જાણ જાંબુઘોડા પોલીસને થતાં જાંબુઘોડા પોલીસે આ તણાઈ ગયેલા યુવાનની નદીના કિનારે તપાસ હાથ ધરી। જ્યારે ગ્રામજનો અને પરિવારજનો દ્વારા પણ નદીના કિનારેથી દૂર સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ મોડી સાંજ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો। આ દુઃખદ ઘટનાના કારણે પરિવારના સભ્યો ઊંડી ચિંતામાં ગરકાવ થઈ ગયા છે। સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વહેલી તકે યુવાન સુરક્ષિત મળી આવે તેવી પ્રાર્થનાઓ થઈ રહી છે। જાંબુઘોડા લાઈવ રમઝાન દિવાન। અમે નદી જોવા ગયા હતા તો એ ઉતરવાનો પ્રયાસ કર્યો પણ ઉતરાયું નહીં, એટલે અમે કાઢી લીધો પહેલાં અને પછી પાછો કૂદ્યો એટલે પછી દેખાયો નહીં। અમે એની પાછળ બી જોવા નીકળ્યા પણ નહીં મળ્યો, અંદર પાણીમાં અંદર જતો રહ્યો। કોણ હતું? મારો ભાઈ જ હતો, કાકાનો છોકરો। શું નામ હતું? ધર્મેન્દ્રભાઈ ઈશ્વરભાઈ। કયું ગામ? જોટવડ। અમે નદી દેખવા માટે આવેલા અમે દેડે એ ભાઈ આ ભાઈને હાથે ઊભા હતા। એક વાર નદીમાં ઉતર્યો, આ ભાઈ ના બી પાડી તો છતાં પછી થોડી વાર પછી ઉતર્યો અને પછી એના ભાઈ થોડેક સુધી દેખાયો, પછી મળ્યો નહીં અત્યાર સુધી। અમે શોધવાનો બધો પ્રયત્ન કર્યો કિનારે પણ હજુ મળી આવ્યો નથી।